હેલો સ્ટુડન્ટ્સ, નમસ્તે. હું આ શાળાની અંદર છેલ્લા 15 વર્ષથી કાર્ય કરું છું, શૈક્ષણિક કાર્ય કરું છું. I joined Sri Sri Patel Learning Institute in 2007. Good morning and namaste. Hi everyone, welcome back to my channel. It's a Monday and I'm back with episode number 7 of Go to School with Gopi. So today's part 2 of teachers talking about you. So without wasting any time, let's get to the video. હું સીએ પટેલ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટની અંદર ટીચર તરીકેની સેવા આપું છું. છેલ્લા 15 વર્ષથી હું આ સંસ્થાની સાથે જોડાયેલી છું. આ સંસ્થાની અંદર જોડાઈ 15 વર્ષ થયા, પણ આમ એક લગાવ સંસ્થા સાથે થઈ ગયો છે. છેલ્લા 15 વર્ષથી કેટલાય એવા બધા સ્ટુડન્ટ્સ આવ્યા કે જેમની જોડે બહુ જ આત્મીયતા થઈ ગઈ. જેમાં એક આચાર્ય યશ કરીને એક સ્ટુડન્ટ્સ હતો કે જે અત્યારે પણ મારી જોડે જ છે. આચાર્ય યશ, મિસ્ત્રી કૃષ્ણા જે હમણાં આગળની બેચમાં હતો. ત્યાર પછી સ્મિત અને જય બે ભાઈઓ હતા. સ્મિત એટલા માટે વધારે યાદ આવે કે એને વારંવાર એના ફાધર નહોતા એટલે એને વારંવાર ટકોરવું પડતું હતું. એટલે એની અંદર એટલી આત્મીયતા હતી અને એ મને પોતાને એની મમ્મીની જેમ રાખતો હતો. એમ કે ના મેડમ, તમે મેડમ નહીં પણ મારા માટે તો મારા મમ્મી જ છો. અને આચાર્ય યશ પણ એ જ રીતે હતો. આચાર્ય યશ 10thમાં અહીંથી ગયા પછી ઘરે પણ અત્યારે આવે છે, એની સાથે એટલો લગાવ છે. અત્યારે પણ એ વોટ્સઅપ પર છે, અત્યારે પણ એની સાથે વાતો થાય છે. હું જ્યારે આ સંસ્થાની અંદર આવી અહીંયા આગળ ત્યારે 10thમાં જ મને 8, 9, 10thમાં જ હું હતી. અને ત્યાર પછી લગભગ આઈ થિંક ફેબ્રુઆરીની અંદર જ એન્ડમાં જ હું આવી હતી 2006ની અંદર. હું એટલે પછી 10thના તો સ્ટુડન્ટ્સ એક્ઝામ આપીને જતા રહે. ત્યાર પછી નવા સત્રની અંદર મને ફર્સ્ટ ટાઈમ 3rdની અંદર એન્વાયરમેન્ટનો સબ્જેક્ટ આપ્યો હતો. મારા માટે નાના બાળકો જોડે શું કરવાનું, ભણાવવાનું એ પહેલો એક્સપિરિયન્સ હતો કે નાના બાળકોને કેવી રીતે ટ્રીટ કરવાના. એની અંદર એક મારા માટે બહુ જ યાદગાર વસ્તુ બની ગઈ કે હું અને પ્રતીક્ષા રમણ તે વખતે પાર્ટનરશિપમાં એ સબ્જેક્ટ આપતા હતા. એની અંદર છોટા બચ્ચા જાનકી એન્યુઅલ ફંક્શનની અંદર અમે ગીત કરાવ્યું હતું. ખૂબ મજા કરી હતી. આજે પણ એ બાળકો અત્યારે મોટા થઈ અને સારી સારી પોસ્ટ ઉપર છે. અને બીજું એક સ્ટાફ મિત્ર પરેશ સર હતા, બહુ જેન્ટલમેન માણસ હતા, કોમ્પ્યુટર ટીચર હતા. એમની સાથે રહીને મુજે માફ કરના ઓમ સાઈરામ એમાં બાળકોની સાથે એક પેરેન્ટ્સનો રોલ કર્યો હતો. ખરેખર એમાં બી બહુ જ મજા આવી. તેને એક બીજું એક કહું કે આટલા 15 વર્ષના એક્સપિરિયન્સની અંદર સીએ પટેલ જે લર્નિંગ જે નામ આપ્યું છે, ખરેખર લર્નિંગ બહુ જ શીખવાનું મળ્યું છે મને અહીંયા સંસ્થાની અંદર આવ્યા પછી. અને આ સંસ્થાને હું મારી પોતાની માનું છું. અને એ રીતે અત્યારે હું આ સંસ્થામાં છેલ્લા 15 વર્ષથી કાર્ય કરું છું. અત્યારે હવે મને 15 વર્ષ પૂર્ણ થઈને હવે હું 16મા વર્ષની અંદર હવે પ્રવેશીશ. પણ મને આ શાળા સાથે ખૂબ જ લગાવ રહ્યો છે. જ્યારે 2008માં હું જોઈન થઈ ત્યારે મેં જે ક્લાસ ટીચરશીપ લીધી એમાં પહેલી ગોપી જ હતી મારી સાથે, ગોપીવાળી બેચ. અને અમે બહુ જ એન્જોય કર્યું હતું ગોપી સાથે. પથિક છે, જયમીન, એ બધા કરણ, આ બધા સ્ટુડન્ટ્સ હતા. અમે એન્યુઅલ ફંક્શન પણ કર્યું, એમાં જય જય ગરવી ગુજરાત, એમાં આખા ક્લાસે ભાગ લીધો. અને એટલું સરસ અમે એન્જોય કર્યું છે. અને એ લોકો જોડે મને બહુ જ ક્લોઝ અમે થઈ ગયા હતા એ લોકો જોડે. અને એ લોકોની બેચ આખી અમારે 10th સ્ટાન્ડર્ડ સુધી પણ ભણી. રુચિતવાળી બેચ, વિહીનાવાળી બેચ, બધી જ બેચના સ્ટુડન્ટ્સ બધા સિન્સિયર હતા. પણ દરેક ક્લાસમાં 2-4 એવા હોય કે થોડા એમને હવે મારો વિષય જ ગણિત એટલે થોડાક એ લોકોને મારે કહેવું પડે. મારો જે એક્સપિરિયન્સ હું સાચો કહું તો જે સિન્સિયર વિદ્યાર્થી છે તો મને ખૂબ જ એ કરે, પણ જેને બહુ જ ગણિત પ્રત્યે થોડું એ હોય એ લોકોને થોડું હું કહું તો થોડું એમને અઘરું લાગે. એમ કે મીતા મેડમ બોલે છે પણ મારે બોલવું પડે. એમનું રિઝલ્ટ પછી સારું આવે ત્યારે બહુ જ ખુશ થાય એ લોકો. વર્ષના અંતે જ્યારે રિઝલ્ટ આવે તો કે ના મેડમ, ખરેખર અમે બોલ્યા ત્યારે અમે આ બધું કર્યું, મહેનત કરીને ઇન્ટરેસ્ટ કેળવીને અમે કર્યું. તો આ રીતની મારી એક એટલે મારી સાથે જે એ લોકોનો જે વ્યવહાર હતો ઘણો સારો હતો. જે અમુક છોકરાઓ જોડે મારે થોડું બોલવાનું રહ્યું પણ પછી છેલ્લા એ લોકોને રિયલાઇઝ થયું છે. થેન્ક યુ. 15 વર્ષ દરમિયાન હું ધોરણ 1થી 10 સુધીના બાળકોને પણ ભણાવતો. એમાં અંગ્રેજી માધ્યમમાં પણ બાળકોને ભણાવતો અને ગુજરાતી માધ્યમના બાળકોને પણ હું ભણાવતો હતો. એમાં ઘણા બધા એવા બાળકો ટેલેન્ટેડ હતા. એમની પાસે જે શક્તિઓ હતી
એ શક્તિઓને હું બહાર લાવવા માટે પણ પ્રયત્ન કરતો હતો. એમાં ધોરણ 7માં ભણતી ઉર્વશી નામની એક વિદ્યાર્થીની, અને જ્યારે અંગ્રેજી માધ્યમમાં હિન્દી ભણાવવા જતો, ગોપી પણ મારે પણ ભણાવતો. આ વિદ્યાર્થીઓ પાસે એટલું ટેલેન્ટ હતું, એ કંઈક કરી શકે અને દુનિયામાં પોતે એક પોતાનું આગવું સ્થાન મેળવી શકે. ધોરણ 9 ગુજરાતી માધ્યમની અંદર મોટા ફોફળિયાની 2 છોકરીઓ જેવી કે કૃપા, ત્યાર પછી જે એશા, એ કિશોરભાઈની દીકરી છે, એ છોકરીઓ પણ ભણવામાં ખૂબ હોશિયાર હતી. શિક્ષકની સાથે સાથે હું વિદ્યાર્થીઓ સાથે હસી મજાક પણ કરતો, વિદ્યાર્થીઓને હસાવતો. અને આ પ્લેટફોર્મ એવું મને મળી આવ્યું કે વિદ્યાર્થીઓની સાથે ઓતપ્રોત થઈ જતો, કામનું કોઈ ભારણ નહીં, બસ એક જ લક્ષ્ય, વિદ્યાર્થીઓને ભણાવો. આ ઉપરાંત અલ્પેશ નામનો એક વિદ્યાર્થી પણ મને ખૂબ જ ગમતો. વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે સાથે બાળકોની રુચિ પ્રમાણે કામ કરવું, એ મારો અભિગમ હતો. My main purpose to join that school, the atmosphere was very good, surrounding was very good. Otherwise, I was hesitating to do this type of the up-down system, and that I don't like. But later on, I was used to for that, and I like it. We enjoy in bus also with teachers all, and especially those. I can say that Rana sir always telling me, મામા તમારું તો વસિયતનામું મારા નામે જ થવું જોઈશે, અને અત્યારે મને મળવાય નથી આવતા. એન્ડ ફોર સ્ટુડન્ટ્સ આઈ કેન સે દેટ કે ઓલ ધ સ્ટુડન્ટ્સ whenever I would like to tell something, I was telling. But later on I was loving them also in such a way that they always remain in contact with me and they like to be with me. That is my own experience. And what today also they remember me, giving me sometimes messages, giving me sometimes their, we can say that talking with them and asking some problem also. Suppose if this year Dhruv, so many times he is calling me and talking something like that. He took admission, how he took admission, everything he is telling me. And I am surprising so many students, they pass against my expectation. But for that, I think that my attitude towards them, my working with them, and they also work much more. What we expect compared to that. And that's why they are getting success. And from beginning that Sana was a very brilliant student, and whenever I required for any type of activity, first we are calling them. The second thing that even Vihina also, but in some activities he was not taking part. Even Jinal also, whenever we require for science activity, she was always telling no, and so many times I tried to inspire. Okay, only this type of book work is not sufficient. We need to take part in number of activities which bring us another different type of field. And then for Gopi, all the time, no problem. And when I am telling anything to hostel students, she always favor them. कि ना मैडम आવું તો એ કરે નહીં. And like that, so many students miss. I like that school atmosphere, and I like the work to do with students much more, along with staff member also. Cooperation is different, where different opinions are there, but even though I am satisfied to do the work with those staff, management is okay, always with me, no problem for that. And perhaps this much year I worked there because of the management. Jitu sir and Meghna madam support is too much to me, and I don't think they were favoring me on
means that like that because of I have some relation, but neutrally they were thinking and they supported me. ये हम लोग का स्कूल का प्रणाम से हमेशा हम नमस्ते से स्टार्ट करते हैं, कुछ भी स्पीच देते हैं। ये हम लोग का यहाँ रीति रिवाज है, ऐसे हम लोग भी फॉलो करते हैं, हमारे बच्चे भी फॉलो करते हैं। अभी हम जब बाहर जाते हैं, जब हमारे स्कूल के बच्चे को मिलते हैं, सबसे पहले वो क्या बोलते हैं, मैडम नमस्ते, ऐसे। तो यही हम लोग का पहचान है हमारे स्कूल का। दैट इज मोस्ट इम्पोर्टेंट इन आवर स्कूल। तो यहाँ का बहुत सारी मेमोरीज है, उसको क्या पता, लिखते लिखते जैसे आप लोग बागबान पिक्चर कैसे मेमोरी लिखते हैं, वैसे ही हमारे स्कूल का मेमोरी इतना ज़्यादा है, तो हमको इम्पॉसिबल लिखते लिखते बोलते बोलते हम थक जाएंगे। इतना भी मैं हम लोग के लिए कम समय है। तो मैं ये बोलना चाहता हूँ, 2011 में जब मैं यहाँ पे स्टार्ट किया है, तो प्रणाली मेरे फर्स्ट स्टैंडर्ड की स्टूडेंट है। जब मैं उसको वहाँ पे एनवायरनमेंट EVS सिखाती थी, जब गोपी तब वो टाइम में वो 8th स्टैंडर्ड की स्टूडेंट है, क्योंकि मैं 1 to 7 में थी, तब वो 8 की टीचर, साइंस की टीचर कल्पना मैडम करके है, तो मैं उसको पढ़ाई नहीं तब मैं 7th स्टैंडर्ड में नईमालू को क्लास में मैं पढ़ाती थी। वहाँ पे जोशी, रवि, नईमा, बहुत सारा स्टूडेंट है, ऐसे बहुत सारा, ये इतना सारा स्टूडेंट है, उसका नाम भी मैं भूल जाती हूँ, इतना सारे बच्चे। तब मैं 7th स्टैंडर्ड की साइंस की टीचर थी। तो ऐसे करते करते हम आए बच्चे लोग के साथ, इतना सारा मेमोरी। लेकिन गोपी को मैंने पढ़ाया नहीं, लेकिन गोपी की टैलेंट को मैंने कहाँ देखा है, स्पॉट डे। जब हम लोग का स्कूल में एक्टिविटी 2 आता है, एक एक्टिविटी होता है स्कूल का एक्टिविटी, सेकेंड हम लोग का स्पॉट का एक्टिविटी। तब मैं उसकी हाउस की टीचर, ग्रीन हाउस की टीचर, मैं और नीमा मैडम, तो हम लोग 3 साल कंटिन्यू ग्रीन हाउस की टीचर बने। वही 3 साल फर्स्ट प्राइज गोपी ने लाया। हम लोग एक्टिविटी में लास्ट थे, लेकिन गोपी ने स्पॉट में इतना, उसने बोला मैडम टेंशन मत लो, मैं आपके ये स्पॉट में लेके आऊँगी। मैं तो जब नए थे तो मेरे को इतना विश्वास नहीं थी, ये खाली बोल रही हुई कि नहीं करेंगी, लेकिन जब उसकी स्पॉट डे का उसका टैलेंट को देखा, वाओ हाउ इमेजिन, बोल ही नहीं सका रियली। अभी मैं बोलते बोलते वो सीन को अभी तक याद कर रही हूँ, ये बाल खड़े हो जाते हैं। इतनी स्पॉट, इतना आगे, सब में हम लोग का ग्रीन हाउस फर्स्ट, लास्ट में हम लोग का फर्स्ट प्राइज आया। ऐसे ही 3 साल कंटिन्यूस उसने दिया। उसको मैं पढ़ाया तो नहीं, लेकिन स्पॉट में उसकी टैलेंट देखा है। हाँ, और मेरी प्रणाली की बात करती हूँ, वो फर्स्ट है इतनी सिंसियरली, ऐसे नहीं वो ट्रस्टी की बेटी है तो प्राउडली फील करेंगे, सबको ये रैगिंग करेंगे, ऐसे कुछ नहीं, इतनी सिंसियरली अभी भी है। मैंने 8th स्टैंडर्ड तक उसको साइन पढ़ा, अभी ये 9th स्टैंडर्ड में आ गई तो मैं नहीं पढ़ा सकती। मैं आई रियली मिस यू माई प्रणाली, वो वेरी क्यूट है। कुछ भी प्रॉब्लम होता है तो मेरे के साथ आके शेयर करता है, मैडम ये क्या होंगे, ये बोलो ना मैडम, इतनी सिंसियरली, ऐसे प्राउडली बिल्कुल नहीं। मेरे दोनों लड़की को मैंने अभी तक देखा है, गोपी और प्रणाली। गोपी भी क्या है, अभी तक वो ग्रीन हाउस की टी-शर्ट पहनती है, अभी भी वो उसकी स्कूल की यूनिफॉर्म अभी तक पहनती है। और प्रणाली बहुत सिंसियरली है, वो कभी ज़्यादा बोलती नहीं, बोलती है तो भी बहुत सारा बोल देती है, ऐसे है। और मेरी मेमोरी, अभी देखो लास्ट 2-3 दिन पहला रवि जोशी करके चानू का एक लड़का आया, वो उसकी सिस्टर की 10th स्टैंडर्ड की रिजल्ट कुछ लेने आया तो पूरा आके पहले पैर छुआ। मैं बोला नहीं बेटा, अभी तुम तो ब्राह्मण हो क्या है, वो कॉलेज में पढ़, नहीं मैडम यू आर गुरु, आप मेरा गुरु है, आपने 7th स्टैंडर्ड में मेरे को साइंस पढ़ाया है, मैं सब यार। वो हमको माँ बुलाती है, अभी तक माँ बुलाती है। मेरे को माँ, वो मेरी मम्मी है, आप तो मेरी सेकेंड मम्मी है, मेरी फर्स्ट मम्मी राधा और रुक्मणी, ऐसे वो ऐसे बोलते हैं, राधा और यशोदा मैया, ऐसे ही। मैं बोला इतना देता, वही हम लोग का पूजा है। और यहाँ पे हम लोग का ये सब ट्रस्टी है। पहला हम जॉब में करने से पहले मैं यहाँ से जाते थे मेरे हस्बैंड के साथ हंसोया माता दर्शन करने के। मैं ये स्कूल को देख के इतना खुश हो जाती हूँ, वाह वेरी ब्यूटीफुल स्कूल। ऐसे स्कूल में मैं जॉब मिलेगा तो कितना अच्छा। बाई चांस बाई गॉड 2011 में मेरे को यहाँ पे जॉब मिल गया, अभी तक मैं कर रही हूँ यहाँ ये स्कूल में। उसके बारे में तो क्या बोलूँ, ये स्कूल के बाद इतना सारा एनवायरनमेंट, इतना सारा स्पेसेस, इतना सारा प्लेग्राउंड, आई थिंक कोई भी स्कूल में मैंने कभी देखा भी नहीं, ये पूरा गुजरात में ऐसे स्कूल तो नेवर बनाएगा भी नहीं। अभी हम लोग का जिम्नास्टिक हॉल नया बना दिया है, कितना सारे चीज़ को इतना प्रोवाइड कर रहे हैं हम लोग का सर ने, मैडम ने इतना सारा मेहनत कर रहे हैं। तो ऐसे स्कूल में हम लोग वी आर रियली प्राउड ऑफ दिस, रियली। यहाँ पे हम सर्विस कर रही है, यहाँ की टीचर है, हमारे बच्चे हैं, सिंसियरली है और सब अच्छी तरह से पढ़ते हैं, वो देख के ही हम लोग को बहुत खुश हो जाते हैं। और इतना सारा मेमोरीज है, आपको क्या बताऊँ। तो अब हम लोग ने एक बार गोपी के साथ हम लोग साइंस फेयर 2000 आई थिंक 13 या 14 में हम लोग बोरेली गया था। तब हम लोग का साइंस फेयर में हम ले जाए, क्योंकि हम साइंस की टीचर, मैं प्राइमरी सेक्शन में ले जाती हूँ, सूर्या मैडम सेकेंडरी हाई सेकेंडरी में ले जाती है। तब वहाँ पे
इतना सारा पब्लिक, क्योंकि हम लोग का वहाँ पे डिस्ट्रिक्ट लेवल तक हम लोग ने पहुँच गया, दोनों सेकेंडरी भी पहुँच गया है, हम लोग का प्राइमरी भी। वहाँ मुन्नीर है, नईमा है, गोपी है और एक स्टूडेंट है, 4 हम लोग स्टूडेंट एक साथ था। तो वहाँ पे हम लोग को लास्ट में मीटिंग लेते हैं, सब बोलते हैं। तो गोपी ने वहाँ आके कुछ किसी स्टूडेंट को कुछ बोलना है, तो गोपी ने खड़ा होकर ऑन द स्पॉट वहाँ आके, आपकी स्कूल में सब सुविधा अच्छा है, फैसिलिटी अच्छा है, लेकिन डस्टबिन नहीं है। डस्टबिन नहीं है, क्यों डस्टबिन नहीं है? यहाँ पे हम लोग कुछ डालेगा तो डस्टबिन नहीं दिख रहा है, क्यों? वो हम लोग का स्कूल में आप आके देखिए, सर्च कीजिए क्लासरूम में, एनवायरमेंट जहाँ जहाँ आप देखिएगा डस्टबिन है। पहले से नहीं, क्लीन इंडिया ग्रीन इंडिया हम लोग का स्कूल में पहले से ही ऐसे अवेलेबल है। ये सब का नीटनेस को ज़्यादा हम लोग का स्कूल सर एनवायरमेंट, नेचुरल एनवायरमेंट को ज़्यादा ध्यान देते हैं। और डस्टबिन, इतना सारा डस्टबिन है, आप काम करते करते थक जाएंगे। इतना सारा नीट एंड क्लीन है हमारे स्कूल के बारे में, तो बोलते बोलते इतना सारा मेमोरीज है, क्या बोलिए। गोपी ने इतना बोला तो वहाँ पे जो टीचर लोग है लास्ट रूम में हो गया, तो हम लोग को वो डेयरिंग है आपकी लड़की, तो मैं बोला वो तो ऐसे ही है, उसको तो जो अच्छा नहीं लगता वो ऑन द स्पॉट कर देती है, बोल देती है, जो है तो वो है, फैक्ट है, इसमें क्या है। तो हमारे स्कूल में ये सब टैलेंट, ये सब बच्चे लोग में ऑलरेडी है। सच्चाई को बोलते हैं, डिसिप्लिन रखते हैं, सिंसियरली यूज़ करते हैं, जो नहीं आता है वो बोलते हैं। इतना सारा स्टूडेंट का मेमोरीज है, मिहिर, मुन्नीर, ये कुंवर, जीनल, परिता की क्लास में तो मैं 2 साल की क्लास टीचर हूँ, 6 और 7। तो वहाँ पे परिता और जीनल, और बच्चे लोग को हम लोग मोटिवेशन करते हैं। पहले वो लोग ये डिबेट कंपटीशन में बोलने में डर लगता है, मैडम नहीं बोलूँगी, ये है वो है, हम लोग को डर लगता है बाहर बोलने का, सबके सामने में हम लोग डर लगता है, लेकिन हम लोग उसको मोटिवेट करते हैं। नहीं बेटा, हम ऑल टीचर्स, ऐसे नहीं मैं ही कर रही हूँ, ऑल टीचर्स, ऑल हाउस टीचर्स मोटिवेट करते हैं, वो लोग को प्रिपरेशन करके देते हैं, कौन सी जगह में कैसे बोलने का है, स्टॉप करने का है। तो वैसे आज तक वो बच्चे हम लोग को याद करते हैं, वही हम लोग का पूंजी है, वही हम लोग का पूरा हम लोग का यादगारी है, मेमोरी से। इतना सारा क्या बताऊँ, इतना सारे बच्चे लोग का। बस मैं इतना ही कहना चाहती हूँ। हम लोग को यहाँ पे स्कूल में हम लोग जॉब कर रहे हैं, हम ऑल ट्रस्टीज और स्पेशली मेघना मैम एंड जीतू सर, वो लोग की वजह से तो आज को हम लोग का चल रहा है, हमारे घर भी चल रहा है, हमारे टीचर ट्रस्टी की वजह से। और आगे इतना सारा मेमोरीज, अब इकट्ठा बच्चे लोग, हमको कुछ लंदन कोई अमेरिका पहुँच गया है, वहाँ से हाई मैडम, हेलो मैडम, मैं वो बच्चे लोग का नाम पहचानते नहीं है, बच्चे हमको पहचानते हैं। वही हम लोग का पूंजी है, वही हम लोग का मेमोरीज है, वही हम लोग का भगवान का गॉड गिफ्ट है। तो मैं वही बोलना चाहता हूँ, थैंक यू फॉर माई दिस स्कूल, C.A. पटेल लर्निंग इंस्टीट्यूट, मोटा फोफोरिया। ऐसे स्कूल तो आई थिंक नेवर फॉरगेट, नेवर, आई एम रियली प्राउड ऑफ दिस स्कूल। थैंक यू। So I hope you enjoyed the video, guys. I'm really sorry I might not be able to make the video on Thursday, so maybe I'll see you next Monday. Bye bye. And if you like the video, don't forget to like and share it. Also, if you're new to my channel, please subscribe it for new videos every Monday and Thursday. See you. Bye bye. Have a good day.